કારતક પૂર્ણિમાના દિવસે ભૂલથી પણ ન કરતા આ કામ, જીવનમાં આવશે દુઃખોનો પહાડ। કારતક માસમાં ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે। કારતક માસની પૂર્ણિમાના દિવસે કારતક પૂર્ણિમા ઉજવવામાં આવે છે। આ વર્ષે 5 નવેમ્બર બુધવારના રોજ કારતક પૂર્ણિમા છે। ભગવાન શિવે આ દિવસે ત્રિપુરાસર નામના રાક્ષસનો વધ કર્યો હતો। આ કારણોસર આ દિવસને ત્રિપુરી પૂર્ણિમા પણ કહેવામાં આવે છે। કારતક પૂર્ણિમાના દિવસે આ ભૂલ ના કરવી। કારતક પૂર્ણિમાના દિવસે ભૂલથી પણ માંસ, દારૂ, ઈંડા અને ડુંગળી, લસણ તથા અન્ય તામસિક ભોજનનું સેવન ના કરવું। આ દિવસે ઘરમાં કોઈ પણ પ્રકારનો ઝઘડો ના કરવો, જે અશુભ માનવામાં આવે છે। આ દિવસે દ્વાર પર આવનાર કોઈ પણ ભિક્ષુક કે ગરીબ વ્યક્તિને ભોજન કરાવ્યા વગર કે પાણી પીવડાવ્યા વિના જવા ના દેવા। કારતક પૂર્ણિમાના દિવસે કોઈ વ્યક્તિ પ્રત્યે નફરત ના રાખવી અને કોઈનું અપમાન ના કરવું। કારતક પૂર્ણિમાના દિવસે ભૂલથી પણ તુલસીના પાન ના તોડવા જોઈએ। કારતક પૂર્ણિમાના દિવસે મીઠાનું સેવન ના કરવું જોઈએ। કારતક પૂર્ણિમાના દિવસે આ કામ કરો। કારતક પૂર્ણિમાના દિવસે સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે। આ દિવસે ઘરને સાફ રાખવું અને ઘરમાં ગંદકી ના રાખવી। આ દિવસે આખા ઘરને ફૂલો અને માળાથી સજાવો અને ઘરના મુખ્ય દ્વાર પર સ્વસ્તિક ચિહ્ન લગાવો। કારતક પૂર્ણિમાના દિવસે ભગવાન વિષ્ણુ અને લક્ષ્મી માતાની પૂજા કરવામાં આવે છે। આ ખાસ દિવસે ચોખા, ખંડ અને દૂધનું દાન કરવામાં આવે છે। નદીમાં ચોખા, ખંડ અને દૂધ પ્રવાહિત કરવું તે પણ શુભ માનવામાં આવે છે। આ દિવસે ચંદ્રના દર્શન કર્યા પછી વ્યક્તિએ દીપદાન કરવું જોઈએ।